દિવાળીના પર્વ દરમિયાન જ્યાં લોકો પોતાના પરિવાર સાથે ઘરે ઉજવણી કરે છે, ત્યારે ગુજરાતના ગીર જંગલમાં દિવાળીના તહેવારનો એક અલગ જ રંગ જોવા મળ્યો છે. સાસણ ગીર દિવાળીના દિવસોમાં દેશ વિદેશના પ્રવાસીઓથી છલકાઈ ગયું છે. દિવાળીના વેકેશનની શરૂઆત સાથે જ સાસણ ગીરમાં પ્રવાસીઓનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. એશિયામાં એકમાત્ર ગીરના જંગલમાં જોવા મળતા સિંહોને જોવા દેશભરમાંથી પ્રવાસીઓએ ઉત્સાહપૂર્વક સફારીનો આનંદ માણ્યો. ખાસ દિવાળીના દિવસે અનેક પરિવારો જંગલની વચ્ચે સિંહ દર્શન કરવા માટે ઉમટી પડ્યા. કેટલાક પ્રવાસીઓએ તો જણાવ્યું કે જંગલ અને પ્રકૃતિની વચ્ચે દિવાળી ઉજવવાનો આનંદ જ કંઈક અલગ છે. સફારી દરમિયાન પ્રવાસીઓને સિંહ સાથે ગીરના અન્ય પશુ, પક્ષી અને પ્રાણીઓના પણ અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે લોકો દિવાળી અને નૂતન વર્ષ ઘરે ઉજવવાનું પસંદ કરતા હોય છે, પરંતુ હવે લોકો પ્રકૃતિની વચ્ચે નવા વર્ષનું સ્વાગત કરવા માટે આગળ આવી રહ્યા છે, જેને કારણે સાસણ ગીર સફારી દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. ઘણા બધા પ્લેસ એવા છે કે જ્યાં દિવાળીની મજા લેવા ફરવા જઈ શકાય, અને અત્યારે મોસ્ટ ઓફ બધા ફોરેન પસંદ કરે છે. પણ અમને અંતરથી એવું થયું કે આપણે સૌરાષ્ટ્રમાં ઘૂમીએ, શું કામ ફોરેન જવું જોઈએ? અહીંયા જો એટલું સરસ વાતાવરણ, ગ્રીનરી અને આટલું સરસ એટમોસ્ફિયર મળતું હોય તો આપણે શું કામ જવું જોઈએ ફોરેન? એટલે અમે સાસણ ઘણી વખત આવ્યા છે ગીરમાં, પણ ફર્સ્ટ ટાઈમ અમને આજે સિંહ અને લેપર્ડ બેય જોવા મળ્યા છે. કેટલો આનંદ થયો છે, જાણે નેચરલ આમ જોતા હોય બાજુમાંથી ચાલ્યો ગયો છે. એટલે એ જોઈને અમને એટલી ખુશી થઈ. પછી અહીંનો જે સ્ટાફ છે એનો કોઓપરેટ બહુ સારો છે, એનો અમને સાથ સહકાર સારો છે કે એને ખૂબ મહેનત કરી કે આજ તમને બતાવી જ દઈએ. એટલે અમને અંતરથી એટલી સરસ લાગણી અનુભવી છે કે અહીંયા આવીને અમને ખરેખર ધન્ય થઈ ગયા કે વાહ, ગીર જંગલનો રાજા જોવા મળ્યો એમ.